આપણું ડ્રીમ છે ZX 10R છે, ફાઇનલી લેવાનું જ છે આપણે. તારે લગ્ન કરવાના છે કે નથી કરવાના મને જણાવી દેવું કે સારું બારું કઈ પીતો નહીં, તમારે મને પીવડાવું છે. તો આ ક્વેશ્ચન જોઈને તો મને એવું લાગે છે કે મારે વિડીયો જ બંધ કરી દેવો જોઈએ અહીંયાથી. ટેન્શનમાં ના નાખો યાર, મેં અહીંયા તમને ઇન્ફોર્મેશન આપવા બેઠો છું. તો ભાઈ મારા લગ્ન નહીં થયા છે, જણાવી દઉં મારી જીએફનું નામ છે નહીં કેવું, મારે જોડાય અને આપણે દારૂ પીવા જઈએ. ગાંડો સમજો છો મને, શેર નહીં દઉં કહેવાની. મારી જીએફ ક્યારે બનશે? આ પાછા એમનો જ ભાઈ તમારા પાર્ટનર હોય. હા કે તમે મને કંઈક ને કંઈક તો જોઈ જશે યુટ્યુબમાં, નહીં તો ઇન્સ્ટાગ્રામમાં મારી આઈડી ચાર્જીસ પ્રમાણે 11 કરીને હું એમાં વિડીયોઝ બનાવું છું. જેમ કે લાઈક ધીસ ડાયલોગવાળા વિડીયો બનાવું છું, ગુજરાતી કન્ટેન્ટ છે મારો, માતાજીના છે, ડાયલોગવાળા, એટીટ્યુડવાળા છે, નામવાળા છે, એવા બધા રીલ્સ બનાવું છું. તમે ના જોયું તો મારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ચેક કરી લેજો. તો આપણે વાત કરવાના છે આજે Q&A વિડીયો પર. આજે તમારા બધાના ક્વેશ્ચનનો જવાબ આપવાનો છું. તો વિડીયોને આપણે ચાલુ કરીશું અને છેલ્લે સુધી બન્યા રહેજો. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો. મજામાં ના હોય તો આપણે બધાને મજામાં જ રહેવાનું છે. તો આજે આપણે વાત કરવાના છે Q&A ક્વેશ્ચન વિડીયો પર. તો તમારા બધાના પ્રશ્ન હતા, બહુ બધા ક્વેશ્ચન હતા, મને પૂછ કરતા હતા, મેસેજ કરતા હતા, કોમેન્ટ કરતા હતા, પર્સનલી કોલ બી આવતા હતા. તો મેં બધાના જવાબ આપવાનો છું આજે આ વિડીયોમાં. અને તમે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી ચેક ના કરી તો ચેક કરી લેજો. મેં એમાં ડાયલોગવાળી રીલ્સ બનાવું છું, નામવાળી છે, માતાજીના છે, બધા રીલ્સ બનાવું છું, તો ચેકઆઉટ કરી લેજો. તો આપણે આજે બધાના પ્રશ્નો સ્ટાર્ટ કરીશું, બધાના પ્રશ્નો ઉપર નજર નાખીશું આજે શું શું પૂછે છે બધા લોકો. તો ચલો આપણે સ્ટાર્ટ કરીશું વિડીયો. તો મિત્રો પહેલો ક્વેશ્ચન જોઈશું આપણે. બધા મોસ્ટ ઓફલી બધા જ પૂછ્યો છે મને આ ક્વેશ્ચન. તો એવું પૂછ્યું છે કે તમે ક્યાંના છો, તમારું ગામ કયું છે, તમે ક્યાં રહો છો. તો મિત્રો તમને જણાવું, મારું ગામ છે વનોડા, બાલાસિનોર સિટી છે, નજીકમાં લાગે છે, વણાકબોરી રોડ જતા જ આવે છે મારું ગામ. ના જોયું હોય તો આવજો કોઈક દિવસ ઘરે. તો મિત્રો બીજો ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે તમારી ફેમિલીમાં કેટલા મેમ્બર છે, કોણ કોણ છે. તો મિત્રો મારી ફેમિલીમાં 5 જણા છે. અમે 3 બ્રધર્સ છીએ અને મોમ ડેડ અને ભાભી છે. સોરી 6 જણા છીએ અમે ફેમિલીમાં. તો મિત્રો ત્રીજો પ્રશ્ન એવો છે કે મને હસવું આવે છે બરાબરનું. કોઈએ એવું પૂછ્યું છે કે તમારી કેટલી જીએફ છે. અરે ભાઈ એવું ના પૂછ, કેટલી જીએફ છે એવું ના પૂછ, તમારે જીએફ છે કે નહીં એવું પૂછ. તો આપણે આ પર્સનલી ક્વેશ્ચન છે, આનો જવાબ આપણે નહીં આપીએ કેમ કે આ પર્સનલ છે. તો પર્સનલ જ રહેવા દેજો. તો આપણે ચોથો ક્વેશ્ચન જોઈશું. તો ભાઈ તમારા લગ્નમાં કઈ બ્રાન્ડ લાવશો? તો વિચારીશું, લાવીશું બ્રાન્ડ તમારા માટે, કોઈ સારી જોઈને બ્રાન્ડ લાવીશું. મીન્સ પીવાની વાત કરે છે આ. પાંચમો ક્વેશ્ચન છે મારી બેસ્ટીનો છે, એવું પૂછે છે કે વડોદરા ક્યારે આવીશ. તો વડોદરા આવવાનું છું નવરાત્રિમાં, જ્યારે બી આવીશ ત્યારે મેં તમને ઇન્ફોર્મ કરીશ. તો આપણે હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોઈશું. આગળનો ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે તમારી યુટ્યુબ ચેનલમાં કેટલા વોચ ટાઈમ થયા છે. તો મિત્ર મારા યુટ્યુબ ચેનલમાં હજુ વોચ ટાઈમ નહીં થયા 4000, હજુ બહુ ઓછા છે, 1000 થવા આવી રહ્યા છે. તો આપણે આગળનો ક્વેશ્ચન જોઈશું હવે. તો એક મિત્ર એવું પૂછ્યું છે કે તમે ચહેરા પર શું લગાવો છો. તમને શું લાગે, હું લગાવતો હશે ચહેરા પર? કાળીએ તો પડી ગયો છું મિત્ર, કંઈ લગાવતો નહીં હું મારા ફેસ પર. આગળનો ક્વેશ્ચન જોઈશું. તો મિત્રો બહુ બધા ક્વેશ્ચન એ છે મોટા ભાગના કે તમે મારા નામનો વિડીયો ક્યારે બનાવશો. તો મિત્રો નામવાળા વિડીયો મેં બનાવવાના બંધ કરી દીધા છે કેમ કે મારા નામના વિડીયો લઈને કંઈક ઇસ્યુ થયો હતો, એટલા માટે મેં બંધ કરી દીધા છે નામવાળા વિડીયો બનાવવાના. એનું કરીશું. તો આગળનો ક્વેશ્ચન એવો છે, આમ બહુ સરસ છે. ભાઈ તમારા લગ્ન થઈ ગયા? શું કહેવા ભાઈને મારા, શું કહેવું? તો ભાઈ મારા લગ્ન નહીં થયા હજુ. કોઈ છોકરી સારી હોય તો મને કહેજે, મેસેજ કરજે, કોલ કરજે કાં તો. તો હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈશું. આ ભાઈએ તો મને ટેન્શનમાં નાખી દીધું છે. તો આગળના ક્વેશ્ચનમાં એક મિત્ર એવું પૂછ્યું કે યોર સિટી નેમ. તો મારી સિટી નજીકમાં લાગે છે બાલાસિનોર, નામ લાગે છે સેવલિયા. આ બંને સિટી લાગે છે મારે. તો ચલો આપણે આગળ જોઈશું ફટાફટ. તો એક મિત્ર એવું પૂછ્યું છે કે ભાઈ તમે વિડીયોમાં બ્લેક કેસે લગાતે હો. એમ ગુજરાતી જ છે પણ હિન્દીમાં પાછું ક્વેશ્ચન કર્યું છે. તો બ્લેક એવી રીતે લગાવું છું કે પાછળ મેં બ્લેક બેકગ્રાઉન્ડ લગાવું છું આવી રીતે, અને એડિટિંગમાં જઈને બધું કરી દઉં છું. તમને ના ખબર પડે તો મારી યુટ્યુબ ચેનલમાં વિડીયો છે ત્યાં જઈને ચેક કરી લેજો. તો ચલો આપણે આગળ જોઈશું બીજો ક્વેશ્ચન. તો એક મિત્રએ એવું પૂછ્યું છે કે DSLR નેમ, તમે કયો કેમેરા યુઝ કરો છો. તો મિત્રો હું કેમેરા યુઝ કરું છું Canon 200D Mark II
અત્યાર સુધી મેં એ જ કેમેરો યુઝ કર્યો છે. હવે નવો કેમેરો અમે લીધો છે, જે સોની M3 લીધો છે, બટ એને વધારે યુઝ કર્યો નથી અમે. તો ચલો હવે આગળ જોઈશું ફટાફટ ક્વેશ્ચન. બહુ બધા ક્વેશ્ચનો છે. તો મિત્રો એક ફ્રેન્ડે એવો ક્વેશ્ચન કર્યો છે કે તમે બમ્મરગોડા જ્યારે બી આવો ત્યારે એડવાન્સમાં મેસેજ કાં તો સ્ટોરી મૂકી દેજો જેથી તમારા ફેન્સ તમને મળી શકે. તો મિત્ર આઈને હું જાણું છું કે મારે એવી રીતે કરવું જોઈએ, પણ મારે કામથી આવતો હોય છે, વ્લોગ શૂટ માટે આવતો હોય છે, એટલા માટે ખાસ મૂકતો નહીં. પણ હવે આવીશ ત્યારે ફાઇનલ તમને મળીશ બધાને. તો ચલો આપણે આગળ જોઈશું બીજો ક્વેશ્ચન. તો મિત્રો આ ક્વેશ્ચન જોઈને તો મને એવું લાગે છે કે મારે વિડીયો બંધ કરી દેવો જોઈએ અહીંયાથી. તારે લગ્ન કરવાના છે કે નથી કરવાના મને જણાવી દેવું કે છે. શું જવાબ આપવો મારે? ટેન્શનમાં ના નાખો યાર, મેં અહીંયા તમને ઇન્ફોર્મેશન આપવા બેઠો છું, તમે મને ટેન્શનમાં નાખો છો લગન કરીને. કરીશું યાર, ટાઈમ આવશે ત્યારે. ચલો આગળ જોઈએ. આગળનો ક્વેશ્ચન એવો છે કે તમારા પાર્ટનર કોણ છે? આ પાછા એમનો જ ભાઈ આયા, તમારા પાર્ટનર વાળા. જણાવીશ તમને પાર્ટનર કોણ છે બધાને. ચલો આગળ જોઈએ. તો એક મિત્રએ સરસ પ્રશ્ન પૂછ્યો છે મને, જેમ કે મેં સહદેવ હોય મને બધી જ ખબર એવી રીતનું. મારી જીએફ ક્યારે બનશે? તો થાસ તો બહુ જલ્દી બની જશે તારી જીએફ. તો મિત્રો આગળનો ક્વેશ્ચન છે ફ્રી ફાયરના બધા પ્લેયરો છે જે મારે રીલ્સ જોવા છે, બધાને મેસેજ આવ્યા છે, મને કહે છે કે તમારી યુઆઈડી આપો, તમારી ફ્રી ફાયર રમો છે એ આઈડી આપો. તમે મારી આઈડી અહીંયા મેન્શન કરો છો યુઆઈડી, ત્યાં જઈને તમે રિક્વેસ્ટ મોકલી દેજો, મેં એક્સેપ્ટ કરી લઈશ તમારી ફ્રી ફાયર. હું રમું જ છું, મોસ્ટ ઓફલી ખાસ રમતો નહીં, પણ ટ્રાય કરીશ તમારી જોડે રમવાનો. તો મિત્રો એક ફ્રેન્ડ એવું પૂછે છે કે તમારો તો વટ છે એમ, તો વટ સાથે કંઈ લેવા દેવા નહીં મિત્રો. બહુ સ્ટ્રગલ કરી છે ત્યારે આ પોઝિશન પર આવીને બેઠો છું, તો તમે બી સ્ટ્રગલ કરો, આવી જ રીતે આગળ વધતા રહો. તો મિત્રો એક ફ્રેન્ડ મને એવું પૂછે છે કે તમે ઇન્સ્ટાગ્રામમાં પૈસા મેળવી શકો છો, અર્નિંગ કરી શકો છો? તો હું જણાવી દઉં કે ઇન્સ્ટાગ્રામમાં કોઈ મને અર્નિંગ થતું નહીં. મેં ગેમના પ્રમોશન કરું છું, કોઈના પ્રમોશન કરું છું, એના મને પૈસા મળે છે. સમથિંગ મંથમાં 4 થી 5 હજાર મળે છે, વધારે નહીં મળતા, બહુ પ્લેટફોર્મ નહીં. તો ચલો આગળ જોઈશું. તો એક મિત્રનો એવો ક્વેશ્ચન છે કે તમે ડેલી વ્લોગ કેમ અપલોડ નહીં કરતા યુટ્યુબમાં? તો મિત્ર મેં હમણાં સ્ટાર્ટિંગ કર્યું છે, તો મેં ડેલી વ્લોગ હમણાં નાખી નહીં શકતો, કેમ કે જેમ જેમ તમારો સપોર્ટ વધશે એવી રીતે મેં ડેલી વ્લોગ અપલોડ કરવાનું ચાલુ કરી દઈશ. તો તમે સપોર્ટ આપતા રહેજો યુટ્યુબમાં. તો એક મિત્ર મને એવું પૂછે છે કે તું કેમેરાનું કામ કરે છે? તો હા બ્રધર, હું ફોટોગ્રાફીનું કામ કરું છું પ્લસ વિડીયોગ્રાફી. તમારે કંઈ બી કામ હોય તો મને મેસેજ કરજો. મારી ઇન્સ્ટાગ્રામની બાયોમાં શિવ ફોટોગ્રાફી કરીને આઈડી છે મારી. આપણે પ્રી વેડિંગ વેડિંગ છે બધા જ મેન્યુમોર ઇવેન્ટના ઓર્ડર લઈએ છીએ, તો મને મેસેજ કરજો. તો ચલો આગળનો ક્વેશ્ચન જોઈએ. તો એક ફ્રેન્ડનો ક્વેશ્ચન એવો છે કે તમારી પાસે કયો ફોન છે? તો મારી પાસે ફોન છે iPhone 13 છે, એ બી નોર્મલ છે, નોર્મલ. તો એક મિત્રને એવો ક્વેશ્ચન છે કે તમે ક્યાંના છો? મારે તમને એકવાર મળવું છે. તો મેં આગળ જણાવી દીધું કે મારું ગામનું નામ વનોડા છે, ને મને મળવું હોય તો બાલાસિનોર આવો ત્યારે મને એડવાન્સમાં મેસેજ કરજો, કાં તો કોલ કરજો ઇન્સ્ટામાં, મેં વાત કરી લઈશ અને તમને પર્સનલી મળી લઈશ. તો એક મિત્રને એવો ક્વેશ્ચન છે, આશીષભાઈ તમારું ફેવરેટ બાઇક કયું છે અને તમારું ડ્રીમ કયું છે? તો આપણું ડ્રીમ છે ZX 10R છે, ફાઇનલી લેવાનું જ છે આપણે. હસતા નહીં, મસ્તી નહીં કરતો, સિરિયસલી કહું છું. સપના બહુ ઊંચા જોઉં છું યાર હું. તો ચલો આગળ જોઈએ બીજો ક્વેશ્ચન. એક મિત્ર એવું પૂછે છે મને ક્વેશ્ચનમાં, આપણે તો એટલું જ કહેવું છે કે તમે મારી જોડે વાત કરો. તો સાચી વાત છે મિત્ર તારી, હું બધા જોડે વાત કરવા માંગુ છું, કારણ કે પર્સનલી કામ હોય છે એના લીધે મેં બિઝી હોઉં છું, બધાને રિપ્લાય આપી નહીં શકતો. 80,000 ફોલોવર છે, તો મેં બધાને કેવી રીતે રિપ્લાય આપી શકું? એટલા માટે મેં આવા ડેડિકેટેડ વિડીયો બનાવું છું, તો બધા જોડે વાત કરીશ લાઈવમાં. તો એક મિત્ર મને એવું પૂછે છે કે તું મારી જોડે આવી અને આપણે દારૂ પીવા જઈએ એમ. તો મિત્ર હું તો દેવનો દીધેલો છું, દારૂ બારૂ કંઈ પીતો નહીં. તમારે મને પીવડાવજો, સ્ટિંગ પીવડાવજો. પછી એવું ના થાય કે 5 વાગ્યાને પગ મારા દુખે અને પાછળ આશીષભાઈ નું લાઈટ પણ જતું રહી છે. નો 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 નો. તો એક મિત્રનો ક્વેશ્ચન છે કે તમારી જીએફ નું નામ? તો મારી જીએફ નું નામ તમને જણાવી દઉં. મારી જીએફ નું નામ છે, નહીં કેવું કહેવાતું હોય યાર, તમે ગાંડો સમજો છો મને, શેર નહીં દઉં કહેવાની જીએફ નું નામ. ચલો આગળ જોઈએ. તો એક મિત્ર મને એવું પૂછે છે કે આશીષભાઈ તમારી જેમ મને કલર ગ્રેડિંગ ને એડિટિંગ કરતા શીખવાડજો. તો મેં એને એવું કહું છું કે મારી યુટ્યુબ ચેનલમાં 2 વિડીયો નાખેલા છે, કેવી રીતે શૂટ કરું છું અને કેવી રીતે એડિટ કરું છું, ત્યાં જઈને તું ચેકઆઉટ કરી લેજે. સેમ પ્રોસેસ હું એ જ યુઝ કરું છું.
તો આગળનો ક્વેશ્ચન એવો છે કે મિત્ર એવું મને પૂછે છે કે iPhone 13 પ્રાઇસ. તો મિત્ર મેં જ્યારે લીધો હતો ત્યારે મને 60,000માં પડ્યો હતો iPhone 13. અત્યારે સમથિંગ 40-45 હજારની અંદર મળી જશે તને. ચેકઆઉટ કરી લેજે એમેઝોનમાં. તો મિત્રો બધાના જે ક્વેશ્ચન હતા મેં બધાના રિપ્લાય આપી દીધા છે. મોસ્ટ ઓફલી બધાને જ ક્વેશ્ચન તમે ક્યાંના છો, તમે શું કરો છો, આમ તેમ બધા હતા, બધાને મેં રિપ્લાય આપી દીધા છે. અને જો તમારા પ્રશ્નનો જવાબ ના મળ્યો હોય તો આપણે બીજો વિડીયો બનાવીશું Q&Aનો. એમાં તમારા બધાના ક્વેશ્ચનના જવાબ મળી જશે. તો ચલો મળીએ નવા વ્લોગમાં. અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી, બાય બાય, ટેક કેર.